રાજકોટમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનો આજથી પ્રારંભ થતાં જ વિજ્ઞાન જાથાના આગેવાન જયંત પંડ્યા અને ધીરેન્દ્ર શાસ્ત્રી સામે ઝૂકવું પડ્યું। મતલબ પહેલાં તેઓ મોટી મોટી વાતો કરતા હતા અને હવે તેને ચૂપચાપ બેસવું પડ્યું। મતલબ કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ દેખાડ્યો પોતાનો પાવર। શું છે પૂરેપૂરી હકીકતે ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મિત્રો, સામાજિક સ્તરે વિજ્ઞાન જાથાએ બાબાના ચમત્કારોને બોગસ ગણાવીને 1 કરોડનો પડકાર ફેંક્યો હતો અને કથા દરમિયાન રેલી તથા ધારણા કરવાની જાહેરાત કરી હતી। પરંતુ અહીં જ આવ્યો સૌથી મોટો ટ્વિસ્ટ। રાજકોટ પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે વિજ્ઞાન જાથાને વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપવાની સાફ ઇનકાર કરી દીધો છે, જેના કારણે વિજ્ઞાન જાથાના તમામ કાર્યક્રમો રદ થઈ ગયા છે અને બાબાના વિરોધીઓને આ મોટો ફટકો પડી રહ્યો છે। પરંતુ વિજ્ઞાન જાથા ભલે અટકી ગયું, પણ કાનૂની મોરચે નવી એન્ટ્રી થઈ ગઈ છે। રાજકોટના સામાજિક અગ્રણી જાણીતા વકીલ પરસોત્તમ પીપળિયાની તેઓ સીધા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચ્યાને બાબા સામે લેખિત અરજી પણ આપી દીધી છે। તેમણે બાબાના દિવ્ય દરબારને ખુલ્લેઆમ પ્રેત દરબાર ગણાવ્યો છે અને કહ્યું છે કે અમે શુદ્ધ સનાતની છીએ, અમે હનુમંત કથા સાથે કોઈ જ વાંધો નથી। કથા ભલે ચાલુ રહે, પરંતુ અંધશ્રદ્ધા ફેલાવતો આ દરબાર બંધ થવો જોઈએ। એટલું જ નહીં, વકીલ પીપળિયાએ બાબા સામે એક મોટો અને ઇમોશનલ પડકાર ફેંકતા કહ્યું કે રાજકોટનો એક માસૂમ બાળક સોહિલ મોહિદ્રા, જે વર્ષો પહેલાં ગુમ થઈ ગયો હતો, તે અત્યારે ક્યાં છે તે મને જણાવે। જો બાબા ખરેખર અંતર્યામી હોય તો પોતાની પરચી ખોલીને આ ગુમ થયેલા બાળકનું સરનામું બતાવે। જો બાબા આ બતાવી દેશે તો હું પોતે બાબાના અસ્તિત્વને સ્વીકારીશ અને તેમના પગમાં પડી જઈશ। વિજ્ઞાન જાથાના હાલના ચેરમેન જયંત પંડ્યા જણાવે છે કે હું કોર્પોરેશન સંચાલિત શાળામાં આચાર્યની ફરજ બજાવતો હતો, ત્યારે 1992-93ની સાલમાં કલેક્ટરની પરમિશન લઈ આ કામમાં જોડાયો હતો। LLB સુધી અભ્યાસ કરેલા જયંત પંડ્યા એડવોકેટ છે, પત્ની હંસાબેન અને દીકરો આકાશ પણ એડવોકેટ છે। જયંત પંડ્યાએ અત્યાર સુધીમાં 10,000 જેટલા અંધશ્રદ્ધાના કેસ સોલ્વ કર્યા છે, જેમાં હુવા ધૂણવા, તેના ધતિંગ સહિતના કેસોનો સમાવેશ થાય છે। જયંત પંડ્યાને કેમ થઈ હતી જેલ? મિત્રો, રાજ્યભરમાં તંત્ર મંત્રના નામે તથા અંધશ્રદ્ધાથી થતી પ્રવૃત્તિઓ પર ઘસી જઈને પર્દાફાશ કરનારના નામે કાર્યરત વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાને થોડા સમય પહેલા રાજકોટની કોર્ટે 1 વર્ષ જૂના ઉપાચતના કેસમાં 7 વર્ષની કેદની સજા ફટકારી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ઈસવીસન 1992માં જયંત પંડ્યા વિરુદ્ધ શિષ્યવૃત્તિના નાણાંની ઉપાચત અંગે કલમ 406, 420, 409 વગેરે હેઠળ ગુનો નોંધાયો હતો। આ કેસ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના કોર્ટમાં ચાલી જતા પુરાવાને ધ્યાનમાં લઈ જયંત પંડ્યાને સજા ફટકારી છે।